જોઈએ ગઈકાલથી આ ઘટનાક્રમ શરૂ થયો હતો અને 6 વાગે જે આગ લાગી હતી આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। કોઈ વિચાર્યું નહોતું કે આટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરશે આગ અને એના પછી એક આટલી બધી જે મૃતદેહો છે તેમાંથી બહાર કાઢવામાં આવશે। 6 વાગે આગ લાગી, 6:15 ફાયર બ્રિગેડ પહોંચે છે, એટલે 15 મિનિટની અંદર ફાયર બ્રિગેડ પહોંચે છે અને ત્યાર પછી ખબર પડે છે કે અંદર તો અનેક લોકો છે। 6:30 વાગે મેજર કોલ જાહેર કરાય છે। બિલકુલ 6:30 વાગે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। 7:30 સુધીમાં તો લગભગ તમામ જે ચિત્ર છે ક્લિયર થયું હતું, કારણ કે જે રીતે એક પછી એક છે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। 6:35 પોલીસ કમિશનર ત્યાં પહોંચ્યા હતા। જે ઘટના છે તેની ગંભીરતા જાણીને પોલીસ કમિશનર ત્યાં પહોંચ્યા હતા। 6:40 રાજકોટ કલેક્ટર ત્યાં પહોંચ્યા હતા। 6:40 એ સમયગાળો રાજકોટ કલેક્ટર ત્યાં પહોંચ્યા હતા। આગે વિકરાળ સ્વરૂપ જે ધારણ કર્યું હતું, પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો હતો અને પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા કે જેટલા પણ લોકો હોય એ લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવે। 6:45 મૃતદેહ એક પછી એક બહાર લાવવામાં આવ્યા। 7 વાગે નેતાઓ ત્યાં પહોંચ્યા હતા। જે પ્રમાણે ઘટનાક્રમ બનતો હોય છે અને લોકો જતા હોય છે, નેતાઓ ત્યાં પહોંચ્યા, ત્યારબાદ કદાચ ટીવી ઓન કર્યું હશે અને પરિવારજનોને જાણ થઈ હશે અને તે લોકો ત્યાં પહોંચ્યા। એમની આંખો છે એમના સ્વજનોને શોધતી હતી અને જે કકડાટને જે ચીચિયારીઓ આપણે ગઈકાલથી સાંભળી રહ્યા છે, રેસ્ક્યુ ઓપરેશન આખી રાત ચાલ્યું છે। સીધા નિધિ પાસે જઈશું, અપડેટ આપને આપી રહ્યા છે। નિધિ, અનેક આંખો છે પોતાના વાલસોયા દીકરાને અને સ્વજનોને શોધી રહી છે, પણ અત્યારે તો રાખ બની છે અને રાખની નીચે માત્ર એમના સ્વજનોની યાદ જ જોવા મળશે તે લોકોને। બિલકુલ જી દીક્ષિતા, હું કંઈ બોલીશ નહીં, સીધા દ્રશ્ય હું પાછળના બતાવવા માંગીશ। આ જુઓ, એ રાખ શું છે? આપણે કહીએ છીએ કે માટીમાંથી બન્યા છે અને માટીમાં મળી જવાના છે, પણ માટીમાં કઈ રીતે મળવાના છે એ પણ મહત્વનું થઈ જાય છે। આ ગેમ ઝોન છે। કાલે રાત્રે 6 વાગ્યા પહેલા અહીંયા આગળ કહેવાય કે આનંદની ક્ષણો એન્જોય કરતા એ બાળકો, એને આપણે કિલકારીઓ કહીએ કે કિલકારીઓ કરતા હશે કે મમ્મી મને મજા આવી ગઈ, પપ્પા મને મજા આવી ગઈ। 6 વાગ્યા બાદનો એ સિનારીઓ હશે કે જ્યાં એ બાળકો કિલકારીઓ કરવાની જગ્યાએ ચીચિયારીઓ કરતા હશે, ચીસો પાડતા હશે કે બચાવો બચાવો, અમને કોઈ બચાવો। અને કાલ રાતથી આપણે તમામ દ્રશ્યો પહોંચાડી રહ્યા છે અને એને લઈને પૂરું ગુજરાત અત્યારે ફરી રહ્યું છે। એટલે એ દ્રશ્યો બતાવીને એ જ સાબિત કરવું છે મારે કે જ્યાં પહેલાં શું હતું ને અત્યારે શું થઈ ગયું છે। માત્ર ને માત્ર કાટમાળ છે ત્યાં। એ કાટમાળની અંદર એ રાખ છે, એ બાળકોની રાખ છે, જે બાળકોના અનેક સપના હશે, એ માતા પિતા, એ પરિવારોની રાખ હશે જેમના અનેક સપના હશે કે અમે આગળ જઈને આવો મારો પરિવાર બનાવીશું, પરિવારની આવી રીતે તેને સુખી સંપન્ન રીતે બનાવીને તમામ સુખ સુવિધાઓથી સંપૂર્ણ કરીને અમે અમારું આવી રીતે જીવન જીવીશું અને એમણે પોતાનું ભવિષ્ય પણ વિચાર્યું હશે, પણ એ ભવિષ્ય દાવ પર લાગી ગયું છે અને હવે તો દાવ પર ના કહેવાય, ભવિષ્ય પૂરું થઈ ચૂક્યું છે, એ ભવિષ્ય સમાપ્ત થઈ ચૂક્યું છે। તો એ ભવિષ્ય ઉપર તલવાર ચલાવનારા એ દોષી તો કોણ? એને શોધવાની જવાબદારી કોણ? એની જવાબદારી તો એ સરકારની આવે ને। અને એવું તો નથી કે આ પહેલી વાર બન્યું છે, આ પહેલાં પણ આ પ્રકારની ઘટનાઓ, આ પ્રકારની હત્યાઓ સામે આવી ચૂકી છે, છતાં પણ કાર્યવાહીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મીંડું, એટલે સમજવું પડશે કે મીંડું છે એ વર્તુળ છે, એ વર્તુળ। નિધિ, આપની પાસે આવીએ છીએ ગિરિરાજ હોસ્પિટલથી। મુખ્યમંત્રી આપ જોઈ રહ્યા છો કે જે ઇજાગ્રસ્ત થયેલા છે એમની સાથે સંવાદ કરી રહ્યા છે। મુખ્યમંત્રી હાલમાં ત્યાં પહોંચ્યા છે ગિરિરાજ હોસ્પિટલ। સીધા દ્રશ્યો કે જ્યાં જે ઘટનાક્રમ સર્જાયો છે એ ઘટનાક્રમને લઈને મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે અને ત્યાં સંવાદ કરી રહ્યા છે, પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે, રૂબરૂ આખરે પરિસ્થિતિ કઈ રીતે સર્જાઈ હતી તેની જાણકારી મેળવી રહ્યા છે મુખ્યમંત્રી। પણ ભયાનક મંજર આ રહ્યું છે, ભયાનક રીતે દ્રશ્યો સામે આવ્યા છે અને હચમચાવી નાખે તેવી ઘટના રાજકોટની। અને આપ જોઈ રહ્યા છો સરકારી તંત્ર સાબદું છે, પણ વારંવાર એકની એક ઘટના બનવી એ આપણા બધા જ માટે શરમજનક વાત છે। તમામ પરિસ્થિતિ એની જ સર્જાય છે અને આપ જુઓ કે અનેક સિનેમા હોલ હોય, ગેમ ઝોન હોય, તો શોપિંગ મોલ હોય, કોચિંગ ક્લાસ, સ્કૂલોમાં ના તો ફાયર સિસ્ટમ છે, ના તો એને આગ બુઝાવવાના યોગ્ય સાધન, ખોખલી સિસ્ટમ છે આપણી। અને આ ખોખલી સિસ્ટમની અંદર આપણે દર વખતે કોઈ ને કોઈ ઘટના, દીક્ષિતા આ જ સમય હતો, મને યાદ છે કે 24 તારીખ એ બરાબર સુરતને ઘટનાક્રમ યાદ છે અને બરાબર 5
વર્ષ બાદ આજે રાજકોટની આ ઘટના, એની અંદર તમે જોશો તો 5 વર્ષની અંદર 3000થી વધારે લોકોના જ્યારે આગકાંડમાં મોત થાય છે, ત્યારે આપણે શું કરી રહ્યા છે, કઈ સિસ્ટમ બનાવી રહ્યા છે, કઈ સિસ્ટમ વિકસાવી રહ્યા છે, આ એક બહુ મોટો સવાલ થઈ રહ્યો છે. બિલકુલ, ત્યાં આપણને પરિણામ નથી મળતું, પરિણામની જગ્યાએ શૂન્ય મળી રહ્યું છે. કારણ કે આપ જુઓ, જે ઘટનાઓ છે સતત વધી રહી છે, પણ તેના માટે જવાબદાર કોણ? એ અધિકારીઓ કે જેમણે નીતિ નિયમો છે તેમનું પાલન કરાવવાનું હતું. એનઓસી છે, એનઓસી વગર આજે શેડ આખો ઊભો કરી દેવામાં આવ્યો. એ શેડની જેને તપાસ કરવામાં આવી હતી, કારણ કે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે 4 વર્ષથી આ જે ગેમ ઝોન છે તે ધમધમતો હતો. તો પછી અધિકારીઓ શું કરતા હતા? અરે આ એક ગેમ ઝોન નહીં, તમે અમદાવાદનો ગેમ ઝોન જુઓ, ત્યાં પણ હજારો લોકો આવે છે. મોટા ભાગના ગેમ ઝોન હજારો લોકો આવે છે. સિસ્ટમ શું? પૈસા લઈ લો છો, પૈસા પહોંચે છે પોલીસને, પૈસા પહોંચે છે સિસ્ટમને, અને પૈસા પહોંચે છે બધાને. એટલે બધા ચૂપ રહે છે, અને ચૂપ રહેવામાં આ નિર્દોષ જિંદગીઓ ચૂપ થઈ જાય છે, અને અનેક સવાલો થાય છે. એક્શનમાં સરકાર છે, બધું જ થશે, તપાસ થશે, એસઆઈટી નિમાશે, લોકોને ધરપકડ થશે આરોપીઓ સુધી, પણ પછી શું થાય છે? પછી પાછી એક ઘટના બની જાય છે, અને પછી પાછા આપણે એને વાતો કરતા રહીએ છીએ. સુરતની ઘટના બની ત્યારે પણ આ જ શબ્દો લગભગ કહેવામાં આવ્યા હતા. પણ શું લાગી રહ્યું છે કે હવે આ